યુજીસીના સુધારણા મુદ્દે વાવ-થરાદ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દરબાર, બ્રાહ્મણ અને રાજપૂત સમાજના આગેવાનો તથા સમાજજનોએ સંયુક્ત રીતે રેલી સ્વરૂપે વિશાળ જનમેદની સાથે વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને પોતાની રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં યુજીસીના સુધારણાના કારણે વિદ્યાર્થીઓમાં સતત ભય, અસમાનતા, માનસિક શોષણ અને કાયદાકીય ભયની સ્થિતિ સર્જાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સાથે જ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ અન્ય વર્ગોની જેમ સમાન કાયદાકીય સુરક્ષા આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ ઉઠાવવામાં આવી હતી। સમાજના આગેવાનોએ સરકારને આ મુદ્દે તાત્કાલિક પુનઃવિચાર કરવાની અપીલ કરી હતી। માટે સરકારે જે કાળો કાયદો લાવ્યો છે એ કાયદો ખરેખર તો શિક્ષણ માટે તો સમાન જ હતો, હક હોવો જોઈએ। રાજકીય બીજા હકો તો મેં ખૂબ ગુમાવ્યું છે, તેમ છતાં જો આ શિક્ષણ માટે જો સરકાર આ માટે કંઈ નહીં વિચારે તો અમે 10 દિવસની અંદર સરકાર નહીં વિચારે તો ઉગ્ર આંદોલન કરીશું। અને આ આંદોલનની ચિંગારી અહીંથી ચાલુ થયેલી ચિંગારી ગાંધીનગર અને દિલ્હી સુધી જશે। એના કોઈ પણ પરિણામો આવશે તો સરકાર અને સત્તાધારી પક્ષની જવાબદારી રહેશે।